હલો દોસ્તો, આજે હું રાજકોટની અંદર છું અને આજે આપણે ફોરેનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને ફોરેનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એના શું ટેક્સેશન આવતા હોય છે એના માટેની તમને હું બધી ઇન્ફોર્મેશન આપવાનો છું. અને જે આપણી સાથે અવેલેબલ છે જે ટેક્સેશનના ખાસ કરીને કહી શકાય કે રાજકોટની અંદર અને ઇવન રાજકોટની બહારના સિટીમાં પણ એમને બહુ બધી ઓફિસીસ અને બ્રાન્ચીસ છે. મિસ્ટર સૌરભ જોબનપુત્રા, વેલકમ સૌરભભાઈ. થેન્ક યુ સાહિલભાઈ, તમે મને તમારા પોડકાસ્ટમાં તમારા વ્યુઅર્સ અને અમારા વ્યુઅર્સને જે જાણકારી આપવાનો મોકો આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. યસ દોસ્તો, આજના જે ખાસ કરીને જે ક્વેશ્ચન છે ને એ છે કે ફોરેનની અંદર આપણે અગર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો કઈ પ્રકારના ટેક્સેશન આવતા હોય, કેવી રીતના પેમેન્ટ કરવું, તો દરેક પ્રશ્નોના જવાબ આજે આપણને મળી જવાના છે. બની રહો આ પોડકાસ્ટની અંદર. સૌરભભાઈ, સૌથી પહેલો એક મારો જે ક્વેશ્ચન છે કે આજે ઘણી વખત કેવું બનતું હોય છે કે લોકો જે છે ને એને ડર હોય છે કે આજે હું ફોરેનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એ ક્યાંય ગેરકાયદેસર તો નથી ને. આવા ડરના લીધે એ લોકો જે છે ને ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળતા હોય છે. સાહિલભાઈ, ખૂબ સરસ પ્રશ્ન છે. સૌ પ્રથમ તો તમારા જે પ્રેક્ષક છે એમને હું જણાવું કે ફોરેનમાં પૈસો ઇન્વેસ્ટમેન્ટ કરવો કે બેંક થ્રુ લીગલાઇઝ ચેનલ થ્રુ પેમેન્ટ કરવું તે કોઈ પણ જાતનું ગેરકાયદેસર નથી. પણ હા, એના નોર્મ્સ હોય છે, એ તમારે જોવા જોઈએ. પણ પૈસા તમે ફોરેન મોકલો છો ને અહીંયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને ત્યાંની કોઈ તમારી ઇન્કમ જનરેટ કરો છો તે કોઈ પણ જાતનું ઇનલીગલી નથી. તે ટ્રાન્ઝેક્શન પ્રોપર વેલિડ છે, પણ તેના નોર્મ્સ હોય છે. બધી કન્ટ્રીના અલગ અલગ નોર્મ્સ હોય છે, તો એ નોર્મ્સને લઈને ધ્યાનમાં લઈને તમારે આગળ વધવું જોઈએ. ઓકે, એટલે કે આજે હું પરફેક્ટ નોર્મ્સ અને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરું છું તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મારા માટે અને મારા પરિવાર માટે સેફ છે. 100%. કે સૌરભભાઈ, તમે જસ્ટ વાત કરી કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કરવું સેફ છે, પણ અગર હું ઇન્ડિવિજ્યુઅલી વાત કરું કે મારે પોતાએ એકલાએ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ફોરેનની અંદર તો કેટલી અમાઉન્ટ સુધી હું ઇન્વેસ્ટમેન્ટ કરી શકું છું ફોરેનની અંદર? ખૂબ સારો પ્રશ્ન છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નક્કી થઈ ગયું, મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ સેકન્ડ ક્વેશ્ચન એ આવે કે મારે હું કેટલું કરી શકું. રાઈટ. તો અત્યારના LRSના નિયમ મુજબ તમે $2.5 લાખ સુધી તમે વ્યક્તિ દીઠ એટલે ઇન્ડિવિજ્યુઅલ તમે બહાર ઇન્વેસ્ટમેન્ટ માટે ફંડ મોકલી શકો છો. વધારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ઘરના સભ્યોનો બેનિફિટ લઈ કોબરોમાં નાખી અને તમારે વધારે ફંડ પણ તમે મોકલી શકો છો. $2.5 લાખ સુધીનું તમે બહાર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પરંતુ તમારે તેમાં TCS કપાય છે. અચ્છા, TCS એટલે શું? કોઈ પણ પ્રકારનો ટેક્સ છે? શું છે કંઈ એક્ઝેક્ટ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે માણસોની કે TCS એટલે એને ટેક્સ ગણી રહે. તે તમે એને એડવાન્સ ટેક્સ તરીકે પણ તમે જેમ એડવાન્સ ટેક્સ કેમ આપણે ડિપોઝિટ કરીએ છીએ એ રીતનો એક TCS કપાય છે જે તમારા PAN નંબરમાં જે ડિપોઝિટ થાય છે. તમે જ્યારે ITR ફાઇલ કરો છો ત્યારે તમારે જે ટેક્સ પેડ કરવાનો આવે છે તેની સામે સેટ ઓફ થાય છે. જો તમારો TCS વધારે કપાયેલો છે તો તમને તે ફંડ રિફંડ મળે છે. જો તમારે દાખલા તરીકે ટેક્સ ભરવાનો આવે છે તો તેની સામે સેટ ઓફ થઈ જશે. એટલે વન ટાઈપ ઓફ તમારો એક એડવાન્સ ટેક્સ છે. એ એના માટે હોય છે કે સરકારને ખ્યાલ રહે કે તમે આ ફંડ આટલું ટ્રાન્સફર કર્યું છે અહીંયા. એટલે એ પર્ટિક્યુલર કોઈ ટેક્સ નથી, એ મારા જ પૈસા છે જે એટ ધ ટાઈમ ઓફ રિટર્ન ફાઇલ કરીશ ત્યારે રિબેટ થઈ જશે. પરફેક્ટ સાહેબ, પરફેક્ટ. તમે પરફેક્ટ સમજ્યા છો કે TCS એક તમારો કોઈ ટેક્સ નથી, પણ એક કહી શકો કે એડવાન્સ ટેક્સ તરીકે તમે કરી શકો. સૌરભભાઈ, બીજો એક ક્વેશ્ચન છે કે અગર હું ફોરેનની અંદર ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું અથવા તો મેં પાસ્ટમાં કરી નાખ્યું છે ઇન્વેસ્ટમેન્ટ, તો એ મારે ઇન્ડિયન ગવર્મેન્ટમાં ક્યાંય શો કરવું જરૂરી છે? સાહેબ, ખૂબ સરસ પ્રશ્ન છે. મેજોરિટી વ્યક્તિઓને ખ્યાલ જ નથી હોતો કે બહાર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પરંતુ પ્રોપર ડિટેલ તે ઇન્ડિયામાં નથી ફિલઅપ કરતા. જો તમે બહાર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ફરજિયાત તમારે તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં શેડ્યુલ FAમાં તમારા ચાહે ઇન્વેસ્ટમેન્ટમાં ફક્ત બેંક એકાઉન્ટ જ છે સેવિંગ, રાઈટ, એ પણ તમારે દર્શાવવું ફરજિયાત છે. તો આ તો આપણે પ્રોપર્ટીની અત્યારના વાત કરી રહ્યા છીએ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા, તો તે ફરજિયાત તમારે દર્શાવવું જોઈએ. જેથી તમારી લીગલાઇઝેશન, તમે જે ફંડ બહાર મોકલ્યું છે, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે તમારું પ્રોપર તરીકે ઇન્ડિયામાં તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં પ્રોપર દર્શાવેલું હોવું જોઈએ. અને ખાસ તમારે અત્યારના તમારા વ્યુઅર્સ માટે એક બેનિફિટ એ છે કે સરકાર જો 5 લાખ કરોડથી નીચેના ઇન્વેસ્ટર છે અને તે ભૂલી ગયા છે તો એના માટે પણ સ્કીમ છે, તો તેનો લાભ ઉઠાવી શકે છે. તે નાની એવી નજીવી એવી પેનલ્ટીમાં તે શો કરી શકે છે. અચ્છા, હું અગર ભૂલી ગયો છું ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી, તો અત્યારે કઈ એવી ગવર્મેન્ટ ઓફર્સ આપી રહી છે કે જે ઓફર્સથી મને હું મારી પ્રોપર્ટી શો કરી શકીશ અને ઓછી પેનલ્ટીમાં એનો લાભ લઈ શકીશ? ખાસ 5 કરોડથી નીચેની પ્રોપર્ટી હોય છે એના માટે. રાઈટ. થેન્ક યુ સૌરભભાઈ. દોસ્તો, વધારે તમારે અગર ટેક્સને લઈને, ટેક્સેશનને લઈને
પ્રોપર્ટી કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને લઈને તમારે કાંઈ પણ વધારેની ઇન્ફોર્મેશન જો જોઈતી હોય રાઈટ DM કરો, હું અને સૌરભભાઈ તમારી સાથે ડિરેક્ટ કનેક્ટ થશું અને આપણે મળીએ આવતા પોડકાસ્ટમાં નવી ડિટેલ અને નવી માહિતી સાથે. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ સૌરભભાઈ. થેન્ક યુ.